इंटरनेशनल त्रिंची गैंग के आरोपियों की गिरफ्तारी के बाद वडोदरा शहर क्राइम ब्रांच की ओर से पत्रकार परिषद का आयोजन कर इस बारे में ज़्यादा जानकारी दी गई। वडोदरा के अलावा अहमदाबाद, वापी, पुणे, शिरडी, नासिक, गोवा जैसे देश के विभिन्न राज्यों में से कार में से शीशे तोड़कर कीमती सामान की चोरी करने वाली इंटरनेशनल तमिलनाडु की त्रिंची गैंग की गिरफ्तारी हो चुकी है। 12 आरोपियों की गिरफ्तारी हुई है। 10 लाख से अधिक का मुद्दामाल जब्त किया गया है और 25 से ज़्यादा गुनाहों का पर्दाफाश हुआ है और ये सब कुछ किया है वडोदरा शहर क्राइम ब्रांच ने। तब इसी मुद्दे के मद्देनजर आज पत्रकार परिषद का आयोजन कर वडोदरा शहर क्राइम ब्रांच की ओर से ज़्यादा जानकारी दी गई है। છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં, ગુજરાત શહેરના, મહારાષ્ટ્રમાં, ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોલથી તોડીને અને એમાંથી લેપટોપ છે, કિંમતી સામાન છે, મોબાઈલ છે, એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। હકીકત એ છે કે ટોટલ 12 લોકોને આજે સવારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે એને ચેક કરતાં એમની પાસેથી અલગ અલગ લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે। ટોટલ 12 વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને 25 જેટલા ગુનાઓ જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે। આની અંદર 15 ગુનાઓ રજીસ્ટર થયા છે। ટોટલ 11 જેટલા લેપટોપ, સેમસંગનું ટેબ્લેટ, 17 જેટલા મોબાઈલ ફોન્સ અને સોના ચાંદીની વસ્તુઓ। આ જેટલા પણ આરોપીઓ છે એમની તમામની અંદર એક ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતો એન્જિનિયર પણ છે કે જે આને આ ઇન્સ્ટ્રુમેન્ટ ચોર્યા પછી એની અંદર ટેકનિકલ સ્પેર પાર્ટ્સ કેવી રીતના અલગ કરવા, એના IMEI કેવી રીતના ચેન્જ કરવા એના એક્સપર્ટ છે અને એ પોતે BE મિકેનિકલ થયેલો છે। તો આ પ્રકારના ઉચ્ચ શિક્ષિત લોકો પણ આ ગેંગમાં સામેલ છે। અહીંથી આપણે મેં અગાઉ કીધું એ જ પ્રમાણે બાતમીના આધારે અહીંથી જ અમે લોકોએ આ લોકો અહીંયા ચોરી કરવા માટે જ આવેલા હતા, ઘણા ટાઈમથી અહીંયા રોકાયેલા હતા અને વડોદરા શહેરમાં પણ ગુના દાખલ થયા। આ લોકો તમિલ જાણે છે, ઇંગ્લિશ જાણે છે એટલે અમે જે ભાષા છે એની મદદથી આખું આ બધું વસ્તુઓ કાઢવામાં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।